ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખતા રાજકોટમાં પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। શૈક્ષિક મહાસંઘે આ મામલો તાત્કાલિક નિર્ણય લેવા માટે આવેદનપત્ર પણ આપ્યું છે। હવામાન વિભાગની આગાહી છે કે 10 માર્ચથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે, જેથી મહાસંઘે માંગ કરી કે વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીના લીધે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવે। સવારનો કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। શૈક્ષિક મહાસંઘે આ મામલો તાત્કાલિક નિર્ણય લેવા માટે આવેદનપત્ર પણ આપ્યું છે। હવામાન વિભાગની આગાહી છે કે 10 માર્ચથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે, જેથી મહાસંઘે માંગ કરી કે વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીના લીધે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવે।